આપણો ત્યાગ જ છે. ઘસાવ ને એ જ સેવા કહેવાય. 100 રૂપિયા બચે છે ને 100 રૂપિયા પ્રભુમાં વાપર્યા તો એ સેવા નથી. પણ પોતાના મોજશોખમાંથી 100 રૂપિયાનો કાપ મૂકી અને એ ઠાકોરજીમાં વાપર્યા તો 100 રૂપિયાની સેવા થઈ કહેવાય. કલાક બચે છે ને લાવ સેવા પધરાઈ લઉં ને કલાક કરું, એ સેવા ન કહેવાય. તો બચતું ઠાકોરજીને અપાય, વધેલું કોને આપીએ? ભગવાનને અપાય. પ્રભુને ધરીને જે પ્રસાદી મળે એ આપણે વપરાય. પણ આપણી આદત બધાની એ છે, વધે તો ઠાકોરજીને યાદ કરવાના. સમય વધે છે, લાવ ઠાકોરજીને આપો. પૈસા વધે છે, પ્રભુમાં વાપરો. વધેલું ના એટલે જ જ્યાં આપણે ઘસાઈએ છે એટલી સેવા થાય છે. ગજન દાવનનો પ્રસંગ આવે ને કે ઘોડો બનાવે ઠાકોરજી નવનીત પ્રિયાજી અને ઘોડાની જેમ ચલાવે, ઘૂંટણો છોલાઈ જાય, લોહીની ધારાઓ વહેવા લાગે. કહ્યું કે ઠાકોરજીને કહી દો કે આ રીતે તમને શ્રમ પડે છે. કહ્યું જેમ ચંદનનું લાકડું ઘસો તો ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય તો જ વૈષ્ણવતાની સુગંધ પ્રગટ થતી હોય છે. તમે ઘસાયા કેટલું પ્રભુ માટે એ બહુ મહત્વનું છે. કારણ કે ઘસાય એ જ સેવક. માલિક બનીને સેવા ન થાય, સેવક બનીને સેવા થાય, દાસ બનીને સેવા થાય. મારા ઠાકોરજી છે એ માલિક બનીને ન બોલાય, દાસ બનીને. દાસ કેવું ને, અમારા બોસ છે આપણે એમ કેતા, ત્યારે કેવો એક દૈન્ય ભાવ એના હૃદયમાં, અમારા માલિક છે, કામ કરનારો સેવક એમ કે. એમ આપણે મોટા ભાગે માલિક બનીને હક, મારા ઠાકોરજી છે, આપણે માલિક નથી, આપણે દાસ છીએ. મારા સ્વામી છે, મારા ઠાકોરજી છે, એમ દાસ ભાવથી કહેવું જોઈએ. સેવા એ આપણો કરેલો ઉપકાર નથી ઠાકોરજી પર, પ્રભુએ આપણને ઉપકાર કરીને આપેલો એક અવસર છે કે જે દેવતાઓને દુર્લભ છે એ સુખ હું તને આપું છું. આમ પ્રભુ જ્યારે વિચાર કરે ત્યારે આપણી કટોરી દૂધ ઠાકોરજી આરોગતા હોય છે. પ્રભુ એ કરેલો ઉપકાર માનીને કેટલી કૃપા મારા પર છે કે મારું અંગીકાર ઠાકોરજીએ કર્યું. આ ભાવ જ્યારે આવે ને ત્યારે પ્રભુને આરોગવાનો આનંદ આવે. હું આટલું ધરું ને આટલી સેવા કરું તોય મારું સાંભળતા જ નથી ઠાકોરજી. આ રીતે સેવા ન થાય. ફરિયાદી બનીને પ્રભુ આગળ ન જવાય. એનો કેટલો ઉપકાર છે. જે સુખ યશોદાને આપ્યું હતું એક કટોરી દૂધમાં યશોદાનું સુખ ઠાકોરજી મને આપે છે. જો આપણે તો વસ્તુઓને પ્રભુને આપીએ છીએ, એ વસ્તુના બદલામાં ઠાકોરજી વ્રજભક્તોનું સૌભાગ્ય આપણને આપે છે. તો મોટો દાતા કોણ થયો? વસ્તુ આપનારો કે સૌભાગ્ય આપનારો? નાનકડી વસ્તુના બદલામાં, અરે તમે વાર્તામાં એક છોલે ધરો આપણે યાદ કરી પદ્મનાભદાસ, એ પદ્મનાભદાસજીનું સુખ સૌભાગ્ય આપણને આપ્યું. કટોરી દીધી યશોદાજી આ રીતે ધરતા હશે, ધોરી કોપય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. કટોરી દૂધ ધરી યશોદાજી જેવું સુખનો અનુભવ આપણને થાય છે. તો એ સુખ આપનારો પરમાત્મા છે અને વસ્તુ આપનારો જીવ છે. વસ્તુઓ તો આજે છે ને કાલે નહીં રહે, પણ યશોદાજી જેવું સૌભાગ્ય. જા ધન તે ગોકુલ સુખ લૈયત, સઘરે કાજ સવારે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. આ ધન, જેના ધન થકી સંસારનું નહીં પણ કયું ગોકુલ સુખ લૈયત, એ જ સાચું ધન છે. તો એ ધન કયું? તો કે તમારા હૃદયમાં સેવા કરતા જે ભાવ જાગ્યો ને, એ ભાવ જ તમારું ધન છે. કારણ કે ભાવને કારણે તમને ઘરે બેઠા વ્રજનું સુખ મળવાનું છે. જ્યારે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય પણ એના માથે ઠાકોરજી બિરાજતા હોય, અને જ્યારે દ્વાર મંદિરના ખોલે ત્યારે એને એમ ના લાગે કે હું ઓસ્ટ્રેલિયામાં છું, અમેરિકામાં છું, આફ્રિકામાં છું. એને એમ લાગે હું વ્રજમાં છું અને નંદાલયના દ્વાર ખુલી રહ્યા છે. ભલે દુનિયાના કોઈ પણ ખૂણે હોય પણ એ ઠાકોરજી નિમિત્તે એને વ્રજનું સુખ મળવા લાગે, નંદાલયનું સુખ મળવા લાગે. વિચાર કરો. અને એટલે જ તમારે ત્યાં ગમે તે તિથિ હોય, ગમે તે ઋતુ હોય, પણ ચાલે શું? વ્રજની ઋતુ, વ્રજની તિથિ. એને શીતકાલ આવ્યો, ઉષ્ણકાલ આવ્યો. તમે ટિપ્પણી જયારે પેલું પદ વાંચો સેવા પ્રકાર, તો દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હો, તમારે ત્યાં ઋતુ, માહોલ, ભાવ, પ્રસંગો બધા જ વ્રજ પ્રમાણે ચાલે છે. સેવા રીત પ્રીત વ્રજજન કી,
જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. તો નથી લાગતું દુનિયાના કોઈ પણ ખૂણે હો પણ ઠાકોરજી ઘરે બિરાજે તો તમારું ઘર વ્રજ ઠાકોરજીએ બનાવ્યું. અને એટલે જ એ ઋતુ હજી શીતકાલ ત્યાં આવ્યો ન હોય. અને ઘણીવાર અહીંયા આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં તો સાવ ઊંધું. અહીંયા વિન્ટર આવ્યો ને ત્યાં હવે સમર ચાલુ થયું, સાવ ઊંધું. પણ છતાંય પ્રકાર તો આપણો વ્રજનો જ ચાલતો હોય કે હવે આ પ્રકાર આવ્યો, આ પ્રકાર આવ્યો. વિવેક રાખીએ, ગદલ ધરાઈએ, બાજુમાં મૂકીએ કે શું કરવું, પણ પ્રકાર તો વ્રજનો જ છે. એટલે વ્રજ જ છે તમારા ઘરે. અહીંયા જયારે ચર્ચા થઈ અને જ્ઞાન વૈરાગ્યને ભગવાન પધાર્યા, ચારે બાજુ જય ઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા અને પ્રભુ પોતે પધાર્યા સભામાં, કથામાં. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા. ધન્ય છે લોકો જેને ત્યાં કાંઈ ન હોવા છતાં પ્રેમની ડોરથી બંધાઈ પરમાત્મા એના ઝૂંપડાઓમાં આવીને નિવાસ કરે છે. વિચાર તો કરો, આપણા ઘરે ઠાકોરજી પધરાયા એમાં આપણો ત્યાગ મોટો કે ઠાકોરજીનો ત્યાગ મોટો? તમારા ઘરે ઠાકોરજી પધાર્યા એમાં તમે શું છોડ્યું, શું બદલ્યું, અને ઠાકોરજીએ શું છોડ્યું, શું બદલ્યું? સૌથી પહેલા તમારા ઘરના 2x2 મંદિરમાં રહેવા માટે ભગવાને વૈકુંઠ છોડવું પડે. સૌથી વિચાર કરો, કોઈ મહેલ છોડીને ઝૂંપડામાં રહેવા જાય એવું થાય. અને પાછું પોતાનું બધું ટાઈમ ટેબલ બંધ કરી તમારા ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવાવું પડે. હું તો 10 વાગે જ મંગળા કરાઈશ, પ્રભુ કે ચલ 10 વાગે જાગીશ. હું તો મિશ્રિત ધરીશ, વધારે મને નહીં ભાવે. પ્રભુ કે આ બધું ખસેડો, રાતભોગ બધું ખસેડો, હવેથી મિશ્રીની આદત પાડો, આના ઘરે જવાનું છે. કોણ કોમ્પ્રોમાઇઝ કરે છે? આપણે તો કાંઈ કરતા નથી. જે છોડે છે તમારા સુધી પહોંચવામાં ઠાકોરજી બધું છોડીને તમારા ઘરે આવે છે. અને આપણે સંભળાઈએ કાયમ ઠાકોરજીને, તમારા માટે આ કર્યું, તમારા માટે આ કર્યું, તમારા. પ્રભુ કે મારું લિસ્ટ વાંચીશ તો ચક્કર આવી જશે તને. મેં તારી સુધી પહોંચવામાં શું છોડ્યું એ જો વાંચીશ ને તો કમ્પેર જ નહીં થાય. અને એટલા માટે આજની ઘડી રડિયામણી મારા વાલાજી પધાર્યા, ઠાકોરજી પધાર્યા, એનાથી મોટું સૌભાગ્ય શું હોય? આ કૃપા મહાપ્રભુજીએ જ કરીને. યશોદાજીને તો 11 વર્ષ 52 દિવસ જ સુખ મળ્યું. તમારે ત્યાં તો 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. યશોદાજી કરતાંય મોટું સુખ અને સૌભાગ્ય મહાપ્રભુજીએ તમને આપ્યું. અરે 50 તો 3 પેઢીઓથી ઠાકોરજી બિરાજતા હોય છે. આટલું તો નંદ બાબા અને યશોદાજીને નતું મળ્યું. એવી કૃપા તમારા ઉપર મહાપ્રભુજીએ કરી છે. એટલે વૈષ્ણવોનો નાતો ઠાકોરજીનો હમણાંનો નથી, પેઢીઓનો છે. આપણે કહીએ ને કે અમારે તો બહુ પરંપરાથી બધા જોડાયેલા પેઢીઓના સંબંધો છે. એમ છાતી ઠોકીને તમે વૈષ્ણવ કહી શકો પ્રભુ સાથે કોઈ આજનો સંબંધ થોડી છે, અમારે તો પેઢીઓનો સંબંધ છે. અમે તો વૈષ્ણવ કુળમાં જન્મે, અમારા પૂર્વજો આવી ભક્તિ કરતા. આવો નાતો છે. કેવલ પ્રશ્નોમાં જીવનારા લોકો પોતાનો સમય ગુમાવી રહ્યા છે. પણ લોજિકથી સમજવું, પણ આ સમજાય તો, હું કન્વિન્સ થાવ તો, મારું મન માને તો. હવે આખી જિંદગી મન ન માન્યું તો એમનેમ જ જીવન જન્મારો જતો રહેશે. કરવા લાગો, ઠાકોરજી બધું સમજાવી દેશે, બધું સમજમાં આવવા લાગશે. લોજિક કરતા ઇમોશનથી કનેક્ટ થાવ એની જોડે. લોજિક થી સમજનારાની સામે બીજું કોઈ લોજિક આવશે તો માઇન્ડ બદલાઈ જશે. પણ યશોદાજીના ઇમોશન્સ, ગોપીઓના ઇમોશન્સ, સખાઓના ઇમોશન્સ, લાગણીથી એની જોડે કનેક્ટ થશો ને તો એ સુખનો અનુભવ તમને થવા લાગશે કે આ બધું કેમ. નાની વસ્તુના રીઝન હોય, શ્રેષ્ઠ વસ્તુઓના રીઝન ના હોય, એના તો ઇમોશન્સ હોય. કોઈ બા મમ્મીને કે આ દીકરાને કેમ આટલો પ્રેમ કરો છો તમે? વાય? તો માં શું કારણ આ? બસ પ્રેમ કરું છું. એનું કારણ, જેના કારણ મળે ને એ વસ્તુ નાની થઈ જાય. કોઈ કોઈને પ્રેમ કરતો કેમ આને પ્રેમ કરે છે? જો કારણ મળે કે આ દેખાવડો છે, આ પૈસા વાળો છે, આ સમર્થ છે, એ દિવસે પ્રેમ નાનો થઈ જાય. ખબર નહીં, પણ બસ એને પ્રેમ કરું છું. આ કારણ થાય એ જ સર્વોચ્ચ હોય છે, એ જ શ્રેષ્ઠ હોય છે. એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ થવાના કારણો ન ગોતશો,
પ્રભુની સેવા કરવાના કારણ ન ગોતશો. આ તો પ્રેમની અભિવ્યક્તિઓ છે આ બધી. કારણ કે પ્રેમ હંમેશા અભિવ્યક્તિ જ છે. જ્યારે પણ પ્રેમ छिपाया ના छिपे જાગટ પ્રગટ હોય, મું કછું બોલે નહીં તો નૈન દેત હે રોય. પ્રેમ અભિવ્યક્ત થયા વગર ન રહી શકે. તો આપણી સેવા છે ને એ ભીતર જાગેલા વ્રજભક્તોના પ્રેમની અભિવ્યક્તિ છે કે એના દ્વારા અભિવ્યક્તિ દ્વારા પ્રેમ પૂર્ણ બનતો હોય છે. અને આમ આપણા પ્રેમની પૂર્ણતાનો અનુભવ આપણે કરીએ છીએ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, ભગવાન પધાર્યા અને વચન આપ્યું જ્યાં પણ ભાગવત કથા થશે ત્યાં હું પધારીશ. એટલે વચને પ્રભુ બંધાયા, દુનિયામાં જ્યાં પણ મારી કથા વંચાતી હશે ત્યાં મારી હાજરી ચોક્કસ હોવાની. આમ આગળ પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિ પર કૃપા થઈ સમજાય, કોઈ પાપીનો ઉદ્ધાર ભાગવત થી થઈ શકે? કોઈ जीवन में कई पाप जिसने किए हो उसका उद्धार भी भागवत कर सकता? तो क्या? और गोकर्णोपाख्यान सुनाया. ત્યાં તુંગભદ્રા નદીના તટે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આધ્યાત્મિક અર્થઘટનો છે. જીવાત્માનું રૂપ છે આત્મદેવ. બધું જ છે, સંતતિ નથી. પત્નીનું નામ છે ધુંધુની. બાળક થતું નથી એમ નથી, માં બનવા માંગતી જ નથી ધુંધુની. ખોટા ખોટા લોજિકો, તર્કો, કુતર્કો આપે છે. સુખદેવજીની જેમ જો 16 વર્ષ રહી જાય તો મારું શું થાય? કોઈ ચડાઈ કરી દે રાજા તો હું ભાગીને કેમ જાઉં? ખોટા ખોટા લોજિકો આપે. માણસ અને હોશિયાર માણસ, ભણેલો માણસ, એની હોશિયારી શું હોય? એ કોઈ વસ્તુ ન કરવા માંગતો હોય તો ના પાડે, પણ ખોટા ખોટા તર્કો ઉભા કરે, લોજિકો ઉભા કરે. એટલે લોજિક આપીને કન્વિન્સ. અર્જુન એ જ કર્યું ને. ભગવાન સાથે શું કર્યું? ભણેલો ગણેલો છે ને અર્જુન. એટલે યુદ્ધ નતું લડવું પોતાને, સ્વજનોને નહોતા મારવા. એટલે લોજિક શું આપે? અરે આમ બધા મરી જશે, વર્ણશંકર પ્રજા થશે અને દુનિયામાં વ્યભિચાર ને બધી દુર્ગતિ સંસારની થઈ જશે. પ્રોબ્લેમ પોતાનો છે, પણ એ આખી દુનિયાનો બતાવવાની કોશિશ કરે છે કે ન લડવાના કયા ફાયદા થશે ને એ ભગવાનને ગણાવવા બેસી ગયો. ભગવાન આગળ હોશિયારી ચાલે. પ્રભુ જાણે છે કે તને આ બધા વાતોના વિલાસ છે, મૂળ વાત એ છે કે સ્વજનોને મારવા નથી. તને અહિંસા નથી, મોહ છે. અહિંસા જાગી હોત તો તારી જોડે બેસી જાત, પણ પાપ કરવા છતાંય મારા છે એટલે નહીં મારું. આ તો અન્યાય છે. તું ક્ષત્રિય છું, સમાજની સુરક્ષા તારા હાથમાં છે, પણ સ્વજનો પાપ કરે એટલે ન મારવા, આ તો અન્યાય કહેવાય. પણ લોજિક આપે છે. અર્જુન હોશિયાર છે એટલે એવા સરસ લોજિકો આપે કે થોડી વાર તો એ વાંચતા વાંચતા તમને એમ થાય કે સાચું તો કે છે અર્જુન, આમાં લડાતું હશે કોઈ દિવસ? અરે આ બધું મારીને જીતીને પણ શું કરીશ? સ્વજનોને મારીને સુખ ભોગવીને કરવાનું શું? અને થોડી વાર ફિલોસોફી. ઘણી વાર લોકોને ન કરવું એટલે ફિલોસોફીના રસ્તે ચડાવી દે. અરે બધું ભગવાન જ કરાવનારો છે ને, આપણે ક્યાં કરવાના? એની ઈચ્છા થશે ત્યારે થશે એમ કરીને બાતે વળગાડી દે આપણને. અરે આ એની ઈચ્છા હતી ને એટલે જ આના મોઢે કેવડાયું કે તું વ્રજમાં આવ. એટલે તમને કહ્યું ને એ ઠાકોરજીની ઈચ્છા જ માનવી. તમને સૂચના મળી ને ઠાકોરજીની ઈચ્છા માનવી કે જો પ્રભુએ કેવી સૂચના મને આપી, ક્યાંક ઠાકોરજી સંકેત કરી રહ્યા છે કે તું વ્રજમાં આવ. એ સૂચના મળવી, આજ્ઞા મળવી, એને જ કૃપા જાણવી. પણ લોકોને ટાળવું હોય એટલે શું કરે? એ તો પ્રભુ ઈચ્છા કરશે ત્યારે જવાશે. સમજી લેવું કે આને આવવું નથી, પણ ના પાડે. જેને કાંઈ ન કરવું એને શું કહે? આપણે તો બધાને માનીએ. એટલે સમજી લેવું કે આ કોઈને માનતો નથી. પણ એમ ના કે આપણને શ્રદ્ધા નથી, આપણે તો બધાને માનીએ એમ કરી વાતને ઉડાડી દે. અત્યારના સમયમાં નાન પાડવાનો રિવાજ નથી, પણ એ વાતને એવા રસ્તે ચડાવી દો કે એનો લોજિક જ ના મળે. એટલે તમને કોઈ કન્વિન્સ કરવા કે આગ્રહ કરવા કોઈ અટાગ્રહ ન કરે એવા રસ્તે વળાંક આપી દે વાત. આ ચતુરાઈ છે. પણ આ ચતુરાઈમાં નુકસાન કોનું ગયું? ચતુરાઈ કરનાર. સંસારમાં ચાલાકી કરે ને એને ફાયદો થાય, અને અલૌકિકમાં ચાલાકી કરવા જાય તો એ પોતે જ નુકસાન. નુકસાન કોને થયું? તારો જ વ્રજનો પ્રસંગ જતો રહ્યો, તારો જ કથાનો પ્રસંગ જતો રહ્યો. તારી ચાલાકીએ તને ભગવાનથી દૂર કરી દીધા, તારા સૌભાગ્યથી તને દૂર કરી દીધા. તો આ તો નુકસાન જ કર્યું. અને એટલા માટે હોશિયાર થવું પણ ચાલાક બનવાની કોશિશ નહીં કરવી. હોશિયારી હોવી જોઈએ. દરેક કાર્યને કુશળતાથી કેમ કરવું? તમે અલૌકિક પામવાની
નક્કી કર્યું છે સેવા કરવાનું, સત્કર્મ કરવાનું, સમાજ સેવા હોય, પ્રભુ સેવા હોય, સંસ્થા જે પણ હોય એ ચલાવવાની હોશિયારી તો હોવી જ જોઈએ. તો ઘણી વાર એમ કહું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાં સાંભળ્યું? મૂર્ખાનો ભગવાન હોય, મૂર્ખાનો ના હોય, ભોળાનો. ભોળા થવું ને મૂર્ખા થવું બંનેમાં ફરક છે. પ્રભુ તો પ્રભુની સેવા કરનારો તો ચતુર, ગુસાઈજી કહેવાય ચતુર ચિંતામણી, ચતુર ચિંતામણી છે. અને આપણે તો એના સેવક છીએ. એટલે સંસારની વચ્ચે પણ અલૌકિક પામવાની કળા આપણને આવડવી જ જોઈએ. વિપરીતતાની વચ્ચે પણ સત્કર્મ કરી લેવાની કુશળતા આપણી અંદર હોવી જ જોઈએ. પણ બધા અનુકૂળ મળે, બધા મને સાથ આપે, બધા મારી આમ, તો જ કંઈક સારું કરું, તો ઘરે જ બેઠા રહેશો, કંઈ થશે નહીં. જેને સારું કરવું છે એ સારું કરવાની હોશિયારી પણ તમારી અંદર હશે તો જ સમાજ તમારા કૃષ્ણ 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 કૃષ્ણ. ઠાકોરજીના બધા જવાબ ઠાકોરજી વારે ઘડીએ મોકલે છે અને પ્રભુ ક્યારેક કયા રૂપમાં પધારે. અને એટલા માટે એ હોશિયારી હોય તો જ કાર્ય થાય. અહીંયા કહ્યું ધુંધુલી બા બનવા માંગતી જ નથી. આત્મદેવને ખૂબ લાગી આવ્યું કે આ બધું ભેગું કર્યું કોના માટે? આત્મઘાત કરી લો. લોકો નાની નાની ઈચ્છાઓમાં જીવન સમાપ્ત કરવા લાગી જાય. થયું તળાવમાં કૂદી જાઉં. સામે એક મહાપુરુષને જોયા. એને જોઈને એમ લાગ્યું કે આમના શરણમાં જઈશ ને તો મારું ભાગ્ય બદલી દેશે. આશીર્વાદમાં એ તાકાત છે. આપણા કર્મોને સમાપ્ત કરી સૌભાગ્યની પ્રાપ્તિ આપી શકે એ આશીર્વાદનું બળ છે. જો બધું નસીબમાં લખેલું હોય એ જ મળવાનું હોય તો આશીર્વાદ લેવાની જરૂર શું છે? આશીર્વાદ એને કહેવાય જે લેખમાં પણ મેઘ મારી શકે. કર્મોને સમાપ્ત કરી ભાગ્યમાં ન લખ્યું હોય એની પણ પ્રાપ્તિ કરાવી શકે એને જ આશીર્વાદ કહેવાય. અહીંયા શરણે ગયા, આંખ બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું કે અરે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે સંતતિનો યોગ નથી. અને જયારે આવું કહ્યું એટલે મનમાં ખૂબ લાગી આવ્યું. થયું કે જો આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડી મારા જીવનને સમાપ્ત કરી દઈશ. મહાત્માને આવી દયા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આપ્યું, જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. જીદ કરીને વસ્તુ, જો વસ્તુ મળી જવી એ જ સફળતા નથી, એ વસ્તુ સુખનું કારણ બને એ સફળતા છે. એટલે જ હું હંમેશા કહેતો હોઉં, મહેનત કરી. ઘણી વાર લોકો કે મહેનત બુદ્ધિ શ્રેષ્ઠ કે ઠાકોરજીની કૃપા શ્રેષ્ઠ, બંનેમાંથી મોટું શું? મહેનત અને બુદ્ધિથી ઘરનું સુખ મળી શકે, પણ ઘરમાં સુખ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ મળે. મહેનત અને બુદ્ધિથી ધનનું સુખ મળી શકે, પણ ધનથી સુખ તો ઠાકોરજીના આશીર્વાદ હોય તો જ મળે. મહેનત અને બુદ્ધિથી વ્યવસ્થા, સંજોગો અને વ્યક્તિઓને ભેગા કરી શકો, પણ ભેગા કરેલી વ્યવસ્થાઓ સુખના કારણ ત્યારે જ બને જ્યારે એમાં ઠાકોરજીના આશીર્વાદ મળ્યા હોય. બાકી મહેનત કરીને મેળવેલું જ જીવનમાં સૌથી મોટા દુઃખની કારણ બની જતું, સૌથી મોટા દુઃખનું કારણ બની જતું. જે આપણી કામનાઓ હતી એ જ ક્યાંક દુઃખનું કારણ નથી. એકે પ્રભુને ખૂબ તપ કરીને, ખૂબ આજીજી કરીને બાળક માંગ્યું. મોટા થઈને એ જ બાળકે ઘરથી કાઢ્યા. રડતો રડતો ભગવાન પાસે ગયો, ભગવાન આ કેમ આ થયું? બસ તારી જ માંગણીને કારણે. હું તો નતો આપતો, તે જ માંગ્યું એટલે જ આ થયું. ક્યાંક આપણી જ માંગણીઓ આ બધું થઈને સામે ના આવી જાય. એટલે પ્રભુ જે કરે છે સારું જ કરે છે, વિચારીને જ કરે છે. પોતાના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. કોઈને સહાયક થઈ શકાય, પણ કોઈનું નસીબ આપણે નથી લખી શકતા. આપ